કાલે રાત્રે મને તમારા મીડિયાના મિત્રોના માધ્યમથી જ મને કોલ આવ્યો કે આવો, એટલે મેં મારા ડિઝાસ્ટર સેન્ટરમાં પૂછ્યું કે આપણે આવી કાંઈ જાણ છે. તો અમારે ડિઝાસ્ટર સેન્ટરમાં એવી જાણ નહોતી, પણ આંધણાભાઈ પાછી મેં વાત કરી હકીકત શું છે. એટલે એમણે કીધું કે મારા સ્ટાફને ને અમે હોસ્પિટલ પહેલાં તપાસ કરી અને પોલીસને કીધું કે ભાઈ શું હકીકત છે, તમે હકીકતલક્ષી અહેવાલ કરો. એટલે પીઆઈનો ફોન ના રિપ્લાય આવ્યો, એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, મારા માણસને હોસ્પિટલ મોકલ્યા. એ દરમિયાન એક બેન અને એક ભાઈને ઈજા થઈ હતી. બેનને માથામાં વાગ્યું હતું, એટલે એમને જુનાગઢ રિફર કર્યા એવું કીધું. ને અમે તપાસ કરી એટલે ત્યારે તો પહેલાં એવું હતું કે સિવિલ હોસ્પિટલમાં, અને રાતે પછી અમે પ્રાથમિક અહેવાલ અને ટૂંકમાં પોલીસને કીધું કે ભાઈ બીજી કોઈ દુર્ઘટના ના ઘટે, એટલે અત્યારે તમે બંધ કરાવી દો. પછી સવારમાં અમે અમારા સોર્સથી જાણ્યું કે એમને કેજે હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ છે, માથામાં ટાંકા છે, અને સાંજે એમને રજા આપી દેશે ભાઈને. અને એ દરમિયાન પછી અમારી હેડ ઓફિસને જાણ કરી કે ભાઈ આવું છે, એટલે મેળો અત્યારે બંધ કરવાની અમે સૂચના આપી દીધી છે કે ભાઈ એની આખી યાંત્રિક કમિટી હોય છે કે એમના બધા રાઇડું ચેક કરવાના હોય છે, RNBથી માંડી અને ચીફ ઓફિસરના બધાને. એટલે હવે એમને મેળો ચાલુ કરવો હશે તો એમને પહેલાં એમના બધાના અભિપ્રાય લેવા પડશે, પછી એમાં પ્રાંત સાહેબ નિર્ણય લેશે. એટલે અત્યારે હાલ તુરંત મેળો બંધ કરવાની સૂચના. સંસ્થા તરફથી કેમ કોઈ જાણ કરવામાં ન આવી આવડી મોટી ઘટના બની? એ સંસ્થા અમને પણ તમારા મીડિયાના માધ્યમથી જ જાણ થઈ, એટલે સંસ્થાવાળાને એ જ કીધું કે આ તો કાલે સવારે તો અમને તો જાણ થાય ત્યારે જ ખ્યાલ આવે, એટલે પોલીસ ને અમને મીડિયાના માધ્યમથી જ અમને જાણવા મળ્યું, એટલે તરત અમે એક્શનમાં આવ્યા. સાહેબ, ગઈકાલ રાત 12 વાગ્યાની ઘટના, તમે અત્યારે 12 વાગ્યાને તપાસમાં આવ્યા, આ કઈ રીતનો ન્યાય? અમારે સવારે પહેલા અમે બધા અમારા અહેવાલો જે કરવાના હોય, કારણ કે અમારે અહેવાલો કરવાના હોય, પછી દિવાળીની રજા મારો સ્ટાફ કોઈ હતો નહીં, એટલે મારે એક બેન અહીંયા હાજર હતા, એમને મેં મોકલા. એ દરમિયાન આપ લોકો કાંઈક ઓફિસ આવ્યા હતા, એટલે એ તો આવ્યા હતા. પોલીસને અમે કાર્યરત કરી દીધી, ચીફ ઓફિસરને, અને ખાસ તો યાંત્રિક વાળાને પહેલાં મોકલવા પડે. મેળો બંધ. हमारे यांत्रिक कमिटी तथा मामलतदार साहब और कलेक्टर साहेबમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે, અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી, ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે. આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે, અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું, અને જે આગળ જતાં આવું જે થયું કરવાનું કારણ કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય, અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફટી હોય તો જ અમે ચાલુ રાખશું, નહીં તો અમે કરશું નહીં, આગળ નહીં વધવા દઈએ. જે અમે રાઇડને સંચાલકને જેને આપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે, એને લેવાનું હોય છે, અને ચેક અમે કરેલું છે. હા, મારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાઇસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી હા છે.